ખતબદે છે અને આ વાત સૌ કોઈ જાણે છે, પરંતુ જાણવા છતાં સૌ કોઈ અજાણ હોવાનો પણ ઢોંગ કરે છે. વાત આજે આવા જ એક ભ્રષ્ટ અધિકારીની કરવી છે, જેણે નિવૃત્તિ પહેલા જિંદગી સેટ કરવા માટે ફાઇલો સેટ કરવાનું કારસ્તાન શરૂ કર્યું. એક અઠવાડિયામાં સોલાર પેનલની 100 ફાઇલ ક્લિયર પણ કરી નાખી, પરંતુ 5 લાખ રૂપિયાની લાંચ લઈને જતા એ એસીબીની ઝપેટમાં આવી ગયા અને ભ્રષ્ટ અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો. ત્યારે કોણ છે ભ્રષ્ટ અધિકારી અને કેવી રીતે બધું સેટ કરવા માંગતો હતો, આવો જાણીએ. લાંચિયા ક્લાસ 1 અધિકારીને ન જોયા હોય તો આજે જોઈ લો. એસીબીના અધિકારીઓની વચ્ચે ચાલીને જતા આ અધિકારીનું નામ છે એબી ચૌધરી, જે વિદ્યુત નિરીક્ષક કચેરીમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવે છે અને આ અધિકારીને સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ દબોચી લીધા છે. નિવૃત્તિ પહેલા જિંદગી સેટ કરવાનું સપનું, એક અઠવાડિયામાં સોલાર પેનલની 100 ફાઇલ ક્લિયર કરવાના 5 લાખ રૂપિયા ઉઘરાવતો. સુરત ગાંધીનગરના મકાનમાંથી 2.64 કરોડની મત્તા મળી. 1 કરોડ 76 લાખની રોકડ, 88,82,000ના આભૂષણ મળ્યા. ગાંધીનગર અને સુરતમાં પોતાનું ઘર, કરોડોની રોકડ ઘરમાંથી મેળવી. રંગે હાથ ઝડપાયો ત્યારે કારમાંથી 5 લાખ રૂપિયા રોકડા મળવા આ જ દર્શાવે છે કે અશ્વિન ચૌધરી લોકો પાસેથી કેટલો તોડ કરી રહ્યો હતો. હાલ તો એસીબી અશ્વિન ચૌધરીને ઝડપી અને સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે. વિદ્યુત નિરીક્ષક છે અશ્વિન બી ચૌધરી. તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે. આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી. ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730 ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. હાલ તો અશ્વિન ચૌધરી હાથમાં આપ્યા છે, પરંતુ આ ભ્રષ્ટાચારમાં અન્ય કોઈ પણ ભાગીદાર છે કે નહીં તે તપાસનો વિષય છે. બીજી તરફ એ પણ સવાલ છે કે આ અધિકારીએ આવી રીતે કેટલા લોકોને લૂંટ્યા હશે અને કેટલા લોકોને પૈસાના જોરે ખોટી એનઓસી ભદ્રાવી દીધી હશે. હાલ તો અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરી આરોપીના બેંક ખાતા, લોકર સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે.